બીજા આશીર્વાદ લેવાના માતા અને પિતાના. કોના આશીર્વાદ લેવાના? જેટલી વાર કથા સાંભળવા જાઓ, કોઈ પણ યજ્ઞમાં જાઓ, પૂજામાં બેસો, જો માતા પિતાને વંદન કર્યા વગર બેસો તો નિષ્ફલમ ભવે, ફળ આપતું નથી કર્મ. બીજી રજા કોની હોવી જોઈએ? માતા પિતાની, જેને જન્મ આપ્યો છે. જનેતાના આશીર્વાદ, જેને આપણું પોષણ કર્યું છે. પહેલી ભક્તિ એની અને પછી આ દુનિયાનું પોષણ કરનારાની. જેને જન્મ આપ્યો, જનેતા માતા અને પિતા, એના ચરણોમાં વંદન કરવા પડે. કારણ કે કઈક એવા પુણ્ય એને ભેગા કર્યા હતા ને ત્યારે આજે આપણે આ કથા સાંભળવા કે કથામાં બેસી શકીએ છીએ.